હેલો વેલો લે નિકાઉલા બધા સારા છે સબ ઠીક ઠાક એ આજે છે ને ગુરુવાર છે ને કાલે જે વિડીયો મુકાયેલા ને 3 વિડીયો એમાં લોચા વાગેલા ઉઠા 3 ગુરુવાર 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 લખાઈ ગયેલું ખબર એટલે એક દિવસ આપણે એડવાન્સમાં ચાલી રહેલા છે ને અચ્છા વડીના માટે બહુ બધી કોમેન્ટ્સ બી ને એમ તેમ છે અચ્છા વડી કેવી રીતના બનાવેલી તે તો આપણે મરિયમ ભૂલા એટલે મરિયમ ઉઘરાદાર મસાલી તો એમની રેસીપીઓ બહુ સારી હોય છે બધી અચ્છા તો તેના ઉપર બી ચેક કરી શકો ને બીજું કે પાછી બી કોઈની કોમેન્ટ આવેલી કે રેસીપી બતાવી દેતે તો એમ કે અચ્છા તો હું કેમ ખબર એક મિનિટ ટ્રાય કરી જાઉં એટલે મેડમજી આઉટ સિટી છે બેડારાથી જો કોન્ટેક્ટ થતો હોય ને તો આપણે ટ્રાય કરી જોઈએ હા અચ્છા એવું કહેતા હતા કે સારું છે બધું અચ્છા હવે કે આ શું કે પેલા એમાં વડીમાં હું લાખેલું હતું કઈ યાદ છે ખાલી કઈ કહી શકતા હોય તો હું લાખેલું કે એક મિનિટ જી હા મેડમ જી 500 ગ્રામ મેથીની ભાજી 500 ગ્રામ લીલા ધાણા 500 ગ્રામ લીલો કાંદો 250 ગ્રામ લસણ લીલું લસણ 250 ગ્રામ લીલા મરચા 250 ગ્રામ આદુ ને 500 ગ્રામ જેટલો મતલબ કે મગનો ને ચોળીનો આટો હા ને એકલા મગનો બી ચાલે લીલા મગનો આટો હા લીલા મગ ને સૂકી ચોળી હોય તે સૂકી ચોળીનો આટો હા ને એકલા મગનો બી ચાલે ખાલી મગનો આટો બી ચાલે ઓકે ઓલરાઈટ ને પછી ને હું કરેલું બધું સાફ કરીને પછી એને છે ને તો મોટું આખું ધોઈને નહીં બધું કરી દેવાનું કે પેલું પછી પાણી નહીં છૂટે ને પછી એને દળી કાઢવાનું ને દળીને પછી એના અંદર આટાના અંદર થોડું લૂમણ મૂકવાનું અળદ મીઠું નાખવાનું ને કોઈને પસંદ હોય તો સૂકા દાણા બી નાખે ને પછી એને નાલી નાલી વળી મૂકી દેવાની ધેટ્સ ઓલ હા ઓકે એટલે પેલું ભજીયા બનાવવું હોય તો કાંદા એવું બધું એડ કરવાનું ભજીયા બનાવે તો કાંદા એવું એડ કરવાનું એડિશનલ હા એટલે બેસન એવું નહીં કાંદા લીલા દાણા લીલો કે કાંદા કાપીને નાખવાનું થોડું બેસન નાખવાનું પછી ભજીયા હારું ઓકે ઓકે સારું ચાલો ઠીક છે પાછા મળ્યા આપણે હું પાછો કોલ કરું ભજીયા પડીને ઓકે ચાલો ઓકે પહેલા ધોઈ કાઢો એટલે પેલું નહીં પેલું અમુક જગ્યાએ ભીંડા પહેલા કાપી કાઢે ને પછી ધોવે હે ને તો એવું નહીં થઈ જાય કઈ ને સારું શું કરવાનું પહેલા ધોઈ કાઢવાનું બધું આખું ને પછી કટિંગ કરવાનું ને પછી બધું મિક્સ કરીને પછી ને પીસે અચ્છા બીજી વાર હવે કાલે કરું બરાબર ને એના ઉપર તો આજે શું છે ખબર થોડીક કામચોરી કરેલી છે થોડીક હે yeah it is kamchori થોડીક this one kamchori this one the upper one but need hard the lower one was effort it was effort lower one upper one was kamchori but still it takes time it takes hard work okay still it takes hard work ના પાઉં મંગાવ્યા ને પછી એના પર હાર્ડ વર્ક કરેલું છે ભાઈ ને અંદર આ બધું બેડા આવે ને બેડું ફોડીને તેના અંદર આ મસાલો જસ્ટ લાઈક અચ્છા કંઈ નહીં બીજું સીધી સાદી ભાષામાં ઓમલેટ બનાવે ને તો ઓમલેટ જેવું એ કરીને એ કરી નાખવાનું પહેલાં ઓમલેટ બનાવે ને પછી પાઉં મૂકે પાઉંના ઉપર તે ઓમલેટને લઈ લે ને પછી પાછું ઉપરનું આ લેયર મૂકે હા ચીઝ છે એટલે ચોંટી ગયું ચીઝ લાખેલું છે હા એટલે ચોંટી ગયું પાઉં પર ચીઝ લાખેલું છે વન મેઇન હેક ઇટ ઇઝ a cheese in between the pav and egg. Okay. One can see, yeah. Oh, it's a lot of cheese, yeah. જી તો ચીઝ વચમાં છે રાઈટ તો પાવના ઉપર ચીઝ ને પછી તે પેલું હાફ ફ્રાય થોડું એ કરેલું ને બેડાનું આમલેટ જેવું બનાવેલું ને તેના ઉપર લઈ લેવાનું ને પછી ઉપર પાછું બીજું પાવ મૂકી દેવાનું ને પછી 2-3 વખત અલટી પલટી કરવાનું થોડું ગરમ થવા દેવાનું એટલે થઈ ગયું સ્નેક મેં તો ટેસ્ટ કર્યું નથી મને તો ખબર નથી કેવું છે અંડા પાઉં અંડા પાઉં અંડા પાઉં સારું છે ચાલે આમને ખાઈને થાકેલા હોય ને ઢળાયેલા હોય ને ઓછી ગયેલા હોય ને તો થોડુંક ટ્વિસ્ટ મળી જાય ને હા ટ્વિસ્ટ થઈ જાય થોડું સારું છે બહુ સારું ટેસ્ટ છે રેડીમેડ છે આ કોકોનટનું એ હું કોપરા પાક હા કોપરા પાક કોકોનટ વાળું આવે આ કોપરા પાક બરાબર ને
ચાયનો એક કપ છે. બધા પોતાનો ખ્યાલ રાખજો. પાછા મળું.